નમસ્તે વિદ્યાર્થી બહેનો. કાવ્ય 1 પૂરક વાચન. કાવ્ય 1 છે અભિનંદન. તેમના આપણે થોડુંક વ્યાકરણ જોઈએ. તેમાં કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે કૌંસમાં આપ્યા છે ચંદન, ધરતીકંપ, બેલીપત્ર, નડીખમ. તો પહેલી ખાલી જગ્યા છે તું સોમનાથનું, તો કે બેલીપત્ર. તું હાડકેશનું, તો આવશે ચંદન. ખાલી જગ્યામાં ઊભો રહ્યો, તો કે ધરતીકંપમાં. તું સાવ ખાલી જગ્યા માણસ, તો કે અડીખમ. હવે આપણે સમાનાર્થી શબ્દો જોઈએ. ધરા એટલે કે જમીન અને પૃથ્વી. દારૂણ એટલે કે ભયાનક અથવા વિકરાળ. અભિનંદન એટલે કે ધન્યવાદ. નંદનવન એટલે કે હરિયાળું. ધરતીકંપ એટલે ભૂકંપ. નિરંતર એટલે કે સદા અથવા કાયમ. સતત એટલે નિરંતર અને લગાતાર. એના પછી જોઈએ ગૌરવ એટલે કે આદર. એના પછી જોઈએ ન્યારા એટલે કે અનોખા. ક્ષણ એટલે પળ. સમાનાર્થી શબ્દો પણ વ્યવસ્થિત રીતે તમે વિડીયો સાંભળી અને એકવાર લખી લેજો. વિદ્યાર્થીની બહેનો વિરોધાર્થી શબ્દો જોઈએ. દુષ્કાળ એટલે એની સામે આવશે સુકાળ. સરળ એટલે કે કઠિન. ધરા એટલે ગગન. શબ્દકોશના ક્રમ પ્રમાણે લખો. તો પહેલાં આડાવડા શબ્દો આપ્યા છે એ જોઈએ. ગૌરવ, અભિનંદન, અડીખમ, અંબા, કૃષ્ણ. હવે આપણે એનો ઉત્તર વ્યવસ્થિત રીતે શબ્દકોશના ક્રમમાં લખીએ. પહેલું આવશે અડીખમ, બીજું છે અભિનંદન, ત્રીજું છે અંબા, ચોથું છે કૃષ્ણ અને પાંચમું છે ગૌરવ. વિદ્યાર્થીની બહેનો, આપણે સ્વાધ્યાય લેખનમાં નથી આપ્યું, પણ મેં તમને વિશેષ કીધું છે અને હું તમને હોમવર્કમાં પણ આપીશ વોટ્સઅપમાં. તમે વ્યવસ્થિત રીતે કાવ્ય પહેલું પૂરક વાચનનું કરજો. પાછળ 15થી 20 પેજ છે એ પૂરક વાચનના રાખો તો પણ ચાલશે અને આગળ લખશો તો પણ ચાલશે. નમસ્તે વિદ્યાર્થીની બહેનો.